શ્રી ક્ષય લખ્યું કે જ્યાં સંપત્તિ જ ન હોય. ભગવાને એક મુઠ્ઠી પૌવા ખાધા, શ્રી ક્ષયને ઉલટાવી દીધું. ભગવાન કહે હું આને ભૂસી ન શકું, પણ આને હું ઉલટાવી દઉં, એટલે અક્ષય શ્રી કરી દીધું. એક મુઠ્ઠી પૌવામાં ભગવાનને જેટલી સંપત્તિ દ્વારિકામાં એવી સારી સંપત્તિ પોરબંદરમાં હતી. બીજી મુઠ્ઠી પૌવા ખાવા ગયા તો માં રૂકમિણીએ જમવા ન દીધા. કારણ પહેલી વાતમાં રૂકમિણી કીધું પ્રભુ તમારે ઐશ્વર્ય આપવા માટે બીજી મુઠ્ઠી પૌવા ખાવા પડે એવી જરૂર જ નથી, તમારું સામર્થ્ય જ એટલું છે, તમે ધારો આપી શકો. બીજું, આ બ્રાહ્મણના ઘરનો પ્રસાદ છે, અમને લેવા દો. કારણ તપોનિષ્ઠ બ્રાહ્મણના ઘરનો પ્રસાદ જો અમારા પેટમાં જશે ને તો અમારા ભવભવના પાપ બળીને ભસ્મ થઈ જશે. પરમાત્માએ એક મુઠ્ઠી પૌવામાં સુદામદેવ બ્રાહ્મણને બધું આપી દીધું. પછી એક રાત રોકાઈને સુદામા જ્યારે નીકળે છે, ભગવાનને કહે છે કે હું જાઉં છું. ભગવાને કીધું ભલે આવજો. સુદામાને ભગવાને એટલું કીધું કે સુદામા ખોટું ન લગાડો તો એક વાત કહું. અરે કનૈયા, આપણે મિત્ર છીએ અને મિત્રને જો મિત્રની વાતનું ખોટું લાગી જાય તો મિત્રતા કામની શું? શું કામની મિત્રતા? શું કેવું છે બોલો ને? ભગવાને બહુ ધીર ગંભીર થઈને કીધું છે વાલા ભક્તજનો કે સુદામા, આ પિતાંબર પહેર્યું પિતાંબર મારું છે. યાદ રાખજો, દ્વારિકાના અધિપતિ થઈને ભગવાને સુદામાને કહ્યું કે સુદામા પિતાંબર મારું છે, પિતાંબર કાઢતો જા અને તારી પોતડી પહેરતો જા. રામદેવ બ્રાહ્મણે શું કહ્યું ખબર? સારું થયું કનૈયા, તમે મને યાદ કરાવ્યું, નહીં તો હું તો આમનમ વયો જાત. આપણે કોઈ શ્રેષ્ઠ ધનવાન માણસના ઘરે જઈએ અને જો આપણને કોઈ દાન દક્ષિણા ન આપે તો આપણે નીકળીએ ત્યારે કે ભગવાને આપ્યું બહુ પણ લોભ બહુ છે. હાલા સુદામા અને ભગવાને દક્ષિણા ન આપીને તો એનો આભાર વ્યક્ત કર્યો. સારું થયું તમે મને ધન ન આપ્યું, નકર હું એમાં વયો જાત. તમે મારા પર કૃપા કરી છે કે તમે મને પૈસો ન આપ્યો, સંપત્તિ ન આપી, એટલે હું ભજન કરી શકું છું. સુદામદેવ બ્રાહ્મણ જ્યારે પિતાંબર કાઢી અને પોતડી પહેરવા જાય ત્યારે દાઉ દાદાએ કીધું કે પ્રભુ આટલું બધું તમે ત્યાં પોરબંદરમાં આપ્યું, હવે શું કામ એક પિતાંબર ભલે પહેરીને જાય? પણ ભગવાનનો ભાવ જોજો હો. જેમ સુદામાનો ભાવ હતો કે હું ગરીબ થાવ તો ભલે થાવ, મારો મિત્ર કૃષ્ણ ગરીબ ન થવો જોઈએ, એમ હવે ભગવાનનો ભાવ જુઓ. ભગવાને શું કીધું? મોટા ભાઈ તમે કહો તો હજી તમે કયો એટલા હું પિતાંબર પોરબંદર મોકલી દઉં, પણ મારો સુદામો પોતડી પહેરીને આવ્યો હતો અને પોતડી પહેરીને જ જશે. કેમ? તો કહે છે મારા સુદામાને અયાચક વ્રત છે, પોરબંદરથી પોતડી પહેરીને આવે અને દ્વારકાથી પિતાંબર પહેરીને જાય ને તો સમાજના લોકો કહેશે કે ખાલી કહેવા માટે અયાચક છે, આ દ્વારકાથી પિતાંબર માગી આવ્યો અને મારા સુદામાને કોઈ માગણ કહે હવે કૃષ્ણ ન સાંભળી શકે ક્યારે. પરસ્પર ભાવ હોય તો વાલા ભક્તો મિત્રતા ટકી રહે. મિત્ર એસા કીજીએ જો ઢાલ સરીખા હોય. જેવો તેવો મિત્ર ન કરશો.